જે કાંઈ પણ મિત્રો મેં વિડીયો બનાવવા માટે સામાન લીધેલો છે, ટ્રાયપોડ, માઇક, A to Z અપ ટુ ડેટ બધું મિત્રો તમને બતાવવાનું છું વ્લોગની અંદર. એટલે હેલો મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મિત્રો ફરીથી આજના એક નવા વ્લોગની અંદર. અને કેમ છો તમે બધા? મજામાં? તો ફરીથી તમારા માટે આજ નવો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને આવી ગયો છું. અને કારણ કે મિત્રો આજે હું તમને મિત્રો બતાવવાનો છું જે કાંઈ પણ મિત્રો મેં વિડીયો બનાવવા માટે સામાન લીધેલો છે, ટ્રાયપોડ, માઇક, A to Z અપ ટુ ડેટ બધું મિત્રો તમને બતાવવાનું છું વ્લોગની અંદર. એટલા માટે વ્લોગમાં જરૂરથી એન્ડ સુધી જરૂરથી રહેજો. તો હવે મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું, હાલો. તો ફાઇનલી મિત્રો જો હું પહેલેથી શરૂઆતથી જ તમને શરૂઆત કરું તો મિત્રો આ જે છે, આ જે તમે માઇકનો મિત્રો આ અવાજ સાંભળી રહ્યા છો ને, એ મિત્રો મેં માઇક લીધેલું છે, પરચેસ કરેલું છે મિત્રો. જે મિત્રો મેં ઓફલાઈન દુકાને જઈને મિત્રો લીધેલું છે. આની પ્રાઇસ લગભગ મિત્રો 200 થી 250 રૂપિયા હતી. અને તમે પોતે તે સાંભળી શકો છો કે મિત્રો આની ક્વોલિટી કઈ રીતની છે મિત્રો. તમે સાંભળી શકો છો કઈ રીતની મિત્રો ક્વોલિટી છે. તો આ છે મિત્રો ફર્સ્ટ નંબર ઉપરનું માઇક. અને બીજું છે મિત્રો આ ટ્રાયપોડ. જે તમે જોઈ શકો છો. આનાથી હું વ્લોગ શૂટ કરું છું, આમ રાખીને મિત્રો હું વ્લોગ શૂટ કરું છું. તમે જોઈ શકો છો આને ગમે એટલું લાંબુ કરી શકાય છે મિત્રો. આપણે ગમે એટલું એટલે આની લિમિટ પ્રમાણે લાંબુ થઈ શકે છે મિત્રો. અને આ જે ફોન આપણે સીધો હોલ્ડ પણ કરી આમ ઊભો પણ રાખી શકીએ છીએ, અને આવી રીતના આડો પણ મિત્રો રાખી શકીએ છીએ. એટલે આને વધારે તો મિત્રો હું મારી યુટ્યુબનો શોર્ટ વિડીયો ઉતારવા અને વ્લોગ જ ઉતારવા મિત્રો હું ઉપયોગ કરતો હોઉં છું. અને પછી જે મિત્રો એક બીજું માઇક છે, એ બીજું માઇક છે મિત્રો છે એ છે આ મિત્રો યુનિકનું જે છે મિત્રો. મારી પાસે લગભગ આ મિત્રો આવ્યું હતું 700 થી 800 રૂપિયાનું માઇક હતું. આ તો મિત્રો ઘણો બહુ સમય થઈ ગયો, લગભગ 2 વર્ષ ઉપર થઈ ગયું આ માઇક મિત્રો. એમનામ જ છે, આને હું હાંસવું છું એટલે. અને આ રીતનું છે મિત્રો. અને બીજું છે મિત્રો એક આપણું ટ્રાયપોડ. જે મિત્રો આ વિડીયો અત્યારે આમાં શૂટ થઈ રહ્યો છે, જે મિત્રો તમને હું અત્યારે વિડીયો ફોન મિત્રો કાઢીને હું તમને બતાવી દઉં. જો મિત્રો બીજું એક છે મિત્રો આ ટ્રાયપોડ. એ પણ મિત્રો લગભગ 200 થી 250 રૂપિયાનું હતું. અને આ રીતનું પણ મિત્રો આ મોટું નાનું થઈ શકે છે. તમે જો આમાં મિત્રો ખાલી આમ આડો ફોન જ તે હોલ્ડ કરી શકાય છે, આમ સીધો ફોન નથી રાખી શકાતો. આમના આડો જ તે ફોન રાખી શકાય છે મિત્રો. એ રીતનું છે. તો મિત્રો જેટલો પણ મારી પાસે યુટ્યુબનો સામાન હતો મિત્રો, યુટ્યુબ જર્નીનો મિત્રો જે કાંઈ પણ વિડીયો ઉતારવા માટે મેં સામાન લીધેલો હતો, તમે બધો જ બતાવી દીધો છે. અને જો હવે કાંઈ હું નવું એડ કરીશ તો એ પણ તમને વિડીયો બતાવી દઈશ. અત્યારે હું જાઉં છું નાવા, તમને મળું ફરીથી નાઈને. અત્યારે અચાનકથી આપણે મિત્રો ફિલ્મ જોવા જવાનો પ્લાન બની ગયો છે. એ પણ મિત્રો આપણે જોવાનું છે લાલો ફિલ્મ. એટલા માટે જો તમે બ્લોગમાં એન્ડ સુધી જરૂરથી રહેજો. તો હાલો તમને ડાયરેક્ટ મળવું હવે થિયેટરમાં જઈને. આ લોકો જેવું નથી થતું. તો મિત્રો અત્યારે પડ્યો તો ઇન્ટરવલ, અમે વોશરૂમ ગેટ પાસે લાગી છીએ. મિત્રો આ બીજા દિવસની સવાર પડી ગઈ છે. અને મિત્રો હું કાલે થોડાક મોડા ઘરે આવ્યા ફિલ્મ જોઈને, એટલે કાંઈ વ્લોગ હું શૂટ કરી શક્યો નહીં. સીધો હું થાકેલો હતો એટલે હુઈ ગયો. અને મિત્રો તમને એક વાત કહી દઉં આ વિડીયોની અંદર કે મિત્રો આ જે તો હું પિક્ચર જોવા ગયો તો એમાં ઘણા બધા મિત્રો મેં 1-1 મિનિટના 4-4 મિનિટના મિત્રો એવા મોટા મેં કટકા ઉતાર્યા છે ફિલ્મના. પણ મિત્રો હું ફિલ્મના કટકા યુટ્યુબમાં નહીં મૂકી શકું, કારણ કે મિત્રો વિડીયોમાં નહીં મૂકી શકું, કારણ કે મિત્રો કોપીરાઇટ આવી જશે અને ચેનલને મિત્રો નુકસાની થઈ છે એવું થાય છે. એટલા માટે તમને થોડુંક જ તે મિત્રો 1-2 સેકન્ડનું થોડુંક બતાવી દઈશ, જે મેન પાર્ટ હશે એ. ઓકે, તો તમે જોઈને દાવ્યા છો એ રીતના મિત્રો મેન પાર્ટ તમને બતાવી દીધા છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. તે વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરો. અને આ મિત્રો જો તમે હજુ સુધી ફિલ્મ ન જોયું હોય લાલો, તો ફટાફટ જોઈ આવજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળું ફરીથી એક નવા વ્લોગ ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.